અમરેલીના સુખનિવાસ કોલોની રોડ સ્થિત સમર્થ વ્યાયામ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો। મુખ્યમંત્રીએ રમતવીરોને સંબોધતા જણાવ્યું કે ખેલ મહાકુંભ સહિતના આયોજનો થકી રાજ્યના રમતવીરોને મંચ મળી રહ્યો છે। ભારતના ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારી રહ્યા છે। તેમણે અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા સાથે આકાર પામેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અચૂક મુલાકાત લેવા પણ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ સમર્થ વ્યાયામ મંદિરના બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી હતી। જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોને શિલ્ડ મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમર્થ વ્યાયામ મંદિરનો ઇતિહાસ પણ સમૃદ્ધ રહ્યો છે। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા અને રામજીભાઈ કમાણીના પરિવારે વર્ષ 1940માં આ મંદિરના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। અહીં બેડમિન્ટન કોર્ટ, ક્રિકેટ એકેડેમી, જીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં શહેરના અનેક ખેલાડીઓ દોડ અને અન્ય રમતોની તાલીમ મેળવી રહ્યા છે। આ તકે અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબાર, સમર્થ વ્યાયામ મંદિર ટ્રસ્ટી મંડળના સભ્યો સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, જેવી કાકડિયા, જનક તળાવિયા, મહેશ કસવાલા અને હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।